લખતરના પ્રખ્યાત સોગઠિયા દાદાની જગ્યા તરફ જવાના રસ્તા પાસે આવેલ લીમડી બ્રાન્ચની માઇનોર કેનાલમાં પાણી નહીં આવતું। 5000 ફૂટથી વધુ પાઇપલાઇન પાથરી પાણી લાવતો ખેડૂત। કેનાલ બન્યાને 15 વર્ષ થયા હોવા છતાં પાણી નહીં આવતું હોય સરકારના લાખો રૂપિયા એળે ગયાનું જણાવતો ખેડૂત। લખતર તાલુકાના 3 ગામના સીમાડે જૂના કળમ જવાના માર્ગ પાસે સોગઠિયા દાદાની જગ્યા તરફ જવાના રસ્તા પાસે નર્મદા વિભાગની લીમડી બ્રાન્ચની માઇનોર કેનાલ D2 બન્યાને 15 વર્ષ થયા હોય છતાં પાણીનું ટીપું પણ આવ્યું નહીં હોય। આ વિસ્તાર ખેતર ધરાવતા ખેડૂત 5000 ફૂટ લાંબી પાઇપલાઇન પાથરી આ વિસ્તારમાં પાણી લાવી ખેતી કરતા હોય। કેનાલમાં પાણી આવે તે પહેલા જ તૂટવાનું ચાલુ થયું હોય સરકારના લાખો રૂપિયા એળે ગયાનું જણાવી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। વિજય જોશી, લોકસમના ન્યૂઝ, લખતર। હા સાહેબ, અમે આ ખેતર ખેડવા રાખ્યું છે। ચોમાસું પાક અમારો ફેલ ગયો છે। 4-5 ફૂટ લાઈન પાથરી તો અમારી કુદરત ઉપર એવી આશા છે કે આમાં કંઈક અમને મળશે સાહેબ। હું લખતરનો ખાતેદાર ખેડૂત શ્રી કિરીટકુમાર બાબુલાલ છું। મારું ખેતર કળમના માર્ગે સીમાડે આવેલું છે અને જે નર્મદા કેનાલની લીમડી D2 બ્રાન્ચ નીકળેલ છે એ હજુ સુધી 10-12 વર્ષથી બનાવેલ છે અને સરકારના કરોડો રૂપિયા વ્યર્થ ગયા છે અને હજુ ખેડૂતોને પાણી મળતું નથી અને અમારા જેવા દરેક ખેડૂતોને 4-5 હજાર ફૂટ લાઈન પાથરી અને પાણી અહીંયા પહોંચાડવું પડે છે અને દરેક ખેડૂતોને તકલીફ પડે છે અને સરકારશ્રીના કરોડો રૂપિયાનું પાણીમાં જાય છે અને ખેડૂતોનો આ બ્રાન્ચ કેનાલનો લાભ મળતો નથી। તો સરકારમાં નમ્ર વિનંતી કરીએ છીએ કે આ ઝડપથી પાણી આ કેનાલમાં આવે અને ઝડપથી સારી કેનાલ બની જાય એવી અમારી રજૂઆત છે।